करुणालयं भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं सूत्रभाष्यकृतो वन्दे भगवन्तो पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। આ લોકોને શું એવું હતું કે વ્યક્તિનું સેવા છે પૂરી થઈ ગઈ, પાછું એ લોકો 30 કિલો લોટ બાંધ્યો, 30 કિલો લોટ બાંધ્યો પેલા રાજગરાનું કે જે હોય ફરાળી, એટલે બહેનોને થોડું પાછું ત્યાં આગળ રોકાઈ જવું પડ્યું. એટલે આપણે અત્યારે જેના પ્રશ્ન હશે અને હાજર હશે એ હું પ્રશ્ન લઈશ, કારણ કે એ બિચારા પૂરી વણતા હોય તો એનો પ્રશ્ન લેવાનો કઈ મતલબ નથી. એટલે પ્લસ હું શ્લોક આગળ કરાવવા માંડું તો એ લોકોને બિચારાને ગમે નહીં કે તો માતાજીએ શ્લોક લઈ દીધો. એક તો મેં કીધું કે ભગવાનનો આજે જન્મ છે, આજે યદા યદા બી આવે છે તો બધાને આમ એકદમ ઉત્સુકતા હોય ને હું પાછું લઈ લઉં. એટલે હું અત્યારે પ્રશ્ન વાંચું છું, એ વ્યક્તિ અહીં હાજર હોય તો જરાક વાંચું છું. હવે જે છે ને યદા યદા હિ સાધુ પુરુષ શબ્દ જે છે એ હવે શ્લોકમાં આવશે, એટલે હું અત્યારે નથી લેતી, શ્લોકમાં આવી જશે. ઓકે, હવે આ જે છે ઉદ્ધવ ગીતા રામ ગીતા એનો જે પ્રશ્ન છે કે કઈ હાજર છે? ઓકે, તો પ્રશ્ન એવો છે કે ઉદ્ધવ ગીતા રામ ગીતા એ પણ ભગવાનના શ્રીમતીથી કહેવાયેલી છે, એ પણ એટલી જ પ્રસ્તુત છે. તો બરાબર છે, એ બધી જે ગીતા છે ઉદ્ધવ ગીતા રામ ગીતા એ બધી પણ વેદાંતના અભ્યાસોમાં એવી રીતે પોપ્યુલર છે કે લાઈક અમે લોકો રામ ગીતાનો અભ્યાસ કરાવતા હોઈએ છીએ. પરંતુ જ્યારે આપણે ગીતા શબ્દ બોલીએ તો હંમેશા આપણા મનમાં ભગવદ ગીતા જે એનું જે પ્રકારનું સ્ફુરણ થતું હોય છે. એનું રીઝન એ છે કે ભગવદ ગીતા જે છે ઉદ્ધવ ગીતા હોય કે રામ ગીતા હોય કે શિવ ગીતા હોય તો એ બી ભગવાનના શ્રીમુખેથી જ છે. પરંતુ આ જે ભગવદ ગીતા છે એની વિશેષતા એ છે કે એમાં વ્યક્તિને અધિકારીત્વ આપવા માટેની બહુ બધી વિસ્તારથી ચર્ચા છે. બાકીની જે બધી ગીતા છે એમાં મેં એવું જોયું છે લાઈક રામ ગીતા હોય તો એમાં વધારે બ્રહ્મ વિદ્યાની જ ચર્ચા હોય. અહીંયા કેવું છે કે સામે અર્જુન જે છે એને બહુ બધી અધિકારીત્વની જરૂર હોય, અથવા તો એવું કહી શકો કે અર્જુનને નિમિત્ત બનાવીને સામાન્ય જન માટે ભગવદ ગીતા છે કે જે ગૃહસ્થાશ્રમમાં છે, જે ઘણી બધી ત્રિવિધ તાપથી તપતા હોય એવા લોકો માટે છે. એટલે ભગવદ ગીતા છે એ વધારે પ્રસ્તુત છે. ભગવદ ગીતા ખૂબ જ ડે ટુ ડે લાઈફના પ્રશ્નોને સુલઝાવવા માટે વધારે પ્રસ્તુત છે, વધારે એપ્લિકેબલ છે એવું હું માનું છું. જ્યારે બીજી ગીતા જે છે એ થોડા એડવાન્સ સ્ટડી માટે છે કે જે લોકો પ્યોર બ્રહ્મ વિદ્યાને પછી લાયક હોય. આમાં શું છે કે પ્યોર બ્રહ્મ વિદ્યાની એટલી બધી હજી અધિકારીત્વ નથી, લાયકાત નથી, તો ભગવદ ગીતામાં બહુ બધા શ્લોકમાં એ અધિકારીત્વ આવી શકે એવી સાધનાની ચર્ચા છે, બહુ બધી સાધનાની ચર્ચા છે. એટલે ભગવદ ગીતા જે છે યુનિક છે અને બધા જ ગ્રંથો કરતા એની વિશિષ્ટતા અને મહાનતા આ છે કે વ્યક્તિમાં પાત્રતા નથી તો તમને ભણતા ભણતા શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરો તો પાત્રતા પણ આવી જાય. કારણ કે બધું પૂરેપૂરી પાત્રતા સાથે ઉત્તમ અધિકારીત્વ સાથે લોકો ભણતા હોય એવું થતું નથી. વ્યક્તિ જે છે એનામાં અધિકારીત્વ મંદ મધ્યમ હોય એને ભણતા હોય, પણ જેમ જેમ તમે શ્રદ્ધાથી શ્રવણ કરો તો તમને એવું લાગે કે ચલો અહીંયા આગળ મારે થોડું ઇમ્પ્રુવમેન્ટ લાવવાની જરૂર છે, અહીંયા આગળ હું જો મારી લાઈફમાં થોડું એડજસ્ટમેન્ટ કરું તો મારા માટે સારું છે. તો
ભગવદ ગીતાની આ મહાનતા છે કે મારામાં પાત્રતા નથી એટલી બધી, પરંતુ મને પૂર્ણ શ્રદ્ધા છે. તો ભણતા ભણતા શમઃ આવી જાય, દમઃ આવી જાય, ઉપરમ આવી જાય, તિતિક્ષા આવી જાય. વ્યક્તિ જે છે એનું ઘણું બધું પોતાના રાગ દ્વેષ ઉપર પ્રભુત્વ આવી જાય, કારણ કે એટલી બધી કર્મયોગની ચર્ચા. એટલે ભગવદ ગીતા જે છે એ ના માટેનો જે શ્લોક છે, એ શ્લોક સાથે હું એકદમ એગ્રી છું. શ્લોક તમે સાંભળ્યું હશે કે યા સ્વયં પદ્મનાભસ્ય મુખ પદ્માત વિનિશ્રુતાઃ. એની આગળ એવું છે ગીતા સુ ગીતા કર્તવ્યા કિમન્યે શાસ્ત્રે વિસરેહી. ગીતા સુ ગીતા કર્તવ્ય, તમારી આખી લાઈફમાં ગીતાને ખાલી સુગીતા કરો, સારી રીતે ભણો. કિમ અન્ય શાસ્ત્રે વિસરેહી, બહુ બધા શાસ્ત્ર ભણવાનો ચાન્સ ન મળે તો ચિંતા નહીં કરો. એક 700 શ્લોક ભગવદ ગીતાને પૂરેપૂરા આત્મસાત કરવાનો પ્રયત્ન કરો. શા માટે? તો બીજી લાઈનમાં કહે છે કે યા સ્વયં પદ્મનાભસ્ય મુખ પદ્માત વિનિશ્રુતાઃ, જે ભગવાન પદ્મનાભના મુખમાંથી, મુખ કમળમાંથી જે સાહજિક રીતે આવી છે, જ્ઞાન ગંગા રૂપે જે આવી છે, તો એને એકને તમે બરાબર આત્મસાત કરવાનો પ્રયત્ન કરો. પછી આજે બિલાડીના ટોપની માફક પર્સન સેન્ટ્રલાઇઝ વ્યક્તિ કેન્દ્રી પંથ ઉદ્ભવ્યા છે. એમાં કબીરનો ગુરુ ગોવિંદો નો કડે કિસ્સો લાગુ પાડે, એને પણ દાટ વાળ્યો છે એવું નથી લાગતું. એટલે એનો સંત કબીરે જે દોહો આપ્યો છે એ એકદમ જ મહાન દોહો છે. આઈ ટેલ યુ ઓનેસ્ટલી કે એ જે કે છે એકદમ જ સાચું છે. હું આમ મારી વાત કરું ને તો હું મારા રૂમમાંથી નીકળું ને, મારો રૂમ અત્યારે મંદિરની પાછળ છે. ઓકે, તો હું આમ આવું એટલે પહેલા મંદિર આવે અને પછી પૂજ્ય સ્વામીજીનું આ સમાધિ સ્થાન છે. તો મને આ રોજ યાદ આવે કે એક બાજુ શિવજી છે, એક બાજુ તો કે ગુરુ છે, એક બાજુ ગોવિંદ છે, એક બાજુ ગુરુ છે. તો રોજે મને એવું થાય કે બેયને પ્રણામ કરીને જ હું આવું, પણ એ મને એમ યાદ આવે પેલા કે આગળ પ્રણામ કરું. તો એમ કે કબીર સાહેબ નો દોહો ઇઝ સો ટ્રુ, એકદમ જ સાચો છે કે ગુરુ નથી તો ખરેખર ઈશ્વરનું યથાર્થ દર્શન હોય જ ન શકે. ઈશ્વર બતાવી જ ન શકે, ગુરુ જ ભગવાનને બતાવી શકે. તમે અગર મારી પોતાની પર્સનલ લાઈફની તમે વાત કરો તો when I was 18 years old, કે હજી તો હું આમ કોલેજના ફર્સ્ટ સેમમાં અનામત વાંધો નહોતો ત્યારે સ્વામીજી મળ્યા છે. અમારે ગુજરાતમાં ભયંકર રીતે ચાલતું હતું એ વખતે. મુકેશ હતો ને, ખ્યાલ છે? હા, તમે લોકો હા, અનામત આંદોલન ભણવાનું હતું નહીં. અને સ્વામીજી એ વખતે રાજકોટમાં બધા યુથ માટે, યંગસ્ટર્સ માટે ગીતાજી ભણાવતા હતા. તો હવે ભણવાનું 84 માં મેં 12th સાયન્સ મારું પૂરું કર્યું અને પછી તરત જ કે એક આડે કંઈક હતું. તો ફર્સ્ટ યરમાં હું હતી ત્યારે સ્વામીજી પાસે ગીતાજી ભણવા ગઈ. ઓકે, હવે એ વખતે સાવ પ્રમાણિકતાથી કહું તો ગીતાના 700 શ્લોક છે કે 800 શ્લોક એ નથી. ભગવદ ગીતા મહાન ગ્રંથ, બોલીવુડ એકદમ કરી દીધું મેં ભગવદ ગીતા ગીતા તો એમ જ પોપ્યુલર કરી દીધી બધાએ. જેને ના મનમાં ભગવદ ગીતા માટે આદત હોય જ. તો ભગવદ ગીતા ભણવી એટલે બહુ મહાન કહેવાય, એટલે ભગવદ ગીતા ભણવા ગયા, કારણ કે અનામત આંદોલન કંઈ કરવાનું નથી, સૌ ફ્રી છે. તો એ વખતે એવી ખબર નહોતી, મને તો એવી ખબર નહોતી કે સનાતન ધર્મ કોને કહેવાય અને વ્યક્તિ કેન્દ્રિત, એ ભાન નહોતી, જરાય ભાન નહોતી. એટલે મને યાદ છે કે મેં સ્વામીજીને જઈને પહેલી વાર એવું કીધું કે અમે લોકો બહુ જ નાના હતા ત્યારથી સ્કૂલે જાય તો વચ્ચે આર્કેમિશનનું મોટું મઠ આવે. તો મેં સ્વામીજીને કીધું મને બેંગ્લોર મઠ જવું છે દર્શન કરવા, શિબિર જાય છે, તમે એ સ્વામીજીને કઈ કેમ માં જાઓ? એવી ભાન ન પડે કે સ્વામીજી છે એ સનાતન ધર્મની આ આદિશંકરની પરંપરાની કડી છે, આ જુદી વસ્તુ છે. એવી ભાન કેસરી કપડા એટલે બધા સરખા, એવી જ ભાન પડે. અને બધા એકબીજાને ઓળખતા હોય અને બધી સંસ્થાઓ એકબીજાને હેલ્પ કરે, એવી કઈ ઝીરો અક્કલ.
સ્વામીજી કે હા હા હું કહી દઈશ ને, અને જવું છે ને એમ કે બેલુર મઠ, એટલે મને બેલુર મઠ છે હોસ્ટેલ કોલેજ કે એવું હતું મને યાદ નથી, ત્યારે તો 20 વર્ષ હશે. તો ન તો સનાતન ધર્મ ખબર છે, ન તો એમ કે જે એમ કે આપણા ભગવાનની પૂજા કરવાની બદલે ત્યાં આગળ પર્સન સેન્ટ્રિક ચાલી રહ્યું છે, એ એવો એક કલ્ટ છે, એવી કઈ વાત નથી પડતી, કોઈ જ ખબર નથી પડતી સા પોલીસ. તો એવી વખતે હું સ્વામીજી પાસે ગઈ તો એમ કે શાસ્ત્ર શું છે, ભગવાન શું છે, આપણી સનાતન ધર્મ શું છે, વૈદિક ધર્મ, એ એકડે એકથી બધી સમજતા ને પણ ઈશ્વરનું સ્વરૂપ તો કે બિલકુલ ખબર નથી. ભગવાન છે કે ખબર, ભગવાન અને વ્યાપક સર્વવ્યાપી એટલી ખબર હોય, બીજું શું ખબર હોય? અને આ બધા પોપ્યુલર વાક્ય ખબર હોય, વિશાવાસુ ઇદમ સર્વમ ને અખિલ બ્રહ્માંડમાં એક તુષ્ય, પણ એકચ્યુઅલી ભગવાન જે છે એનું સ્વરૂપ શું છે એ બધું કોણે આપ્યું જ્ઞાન? તો કે સ્વામીજી એ વખતે મને આટલું જ કીધું હતું કે બસ તમે ભગવદ ગીતા ભણવા માંડો એટલે તમને બધા જેટલા બી સવાલો થાય છે બધાના જવાબ મળશે. એટલે કબીર સાહેબનો જે દોહો છે એ ખરેખર સનાતન ધર્મ માટે 100% સાચું. પર્સન સેન્ટ્રિક જે બધા કલ્ટ છે, જે વાળા છે, જે આવું બધું આપણા સનાતન ધર્મને વિભાજિત કરવાનું જે કામ કરી રહ્યા છે એ લોકો માટે સાવ ખોટું છે. પણ સનાતન ધર્મ માટે તમે મને પૂછો તો મને તો કાંઈ જ ખબર નથી પડતી. એટલી નાની ઉંમરે 18 વર્ષે 19 વર્ષે ભાન બી નહોતી પડતી કોઈ પર્સન સેન્ટ્રિકમાં પૂરેપૂરું એમ કે એમાં ડુબાડી દે તો એ બી ભાન ન પડે. આ તો કોઈ જન્માંતરના પુણ્ય કે સીધો રાજમાર્ગ મળી, સીધું એમ કે જે આવી રીતે ભગવાન શિવજીથી ચાલી આવતી મહાન જે પૂજ્ય સ્વામી દયાનંદજીની પરંપરા જે છે એની કડી રૂપ સ્વામીજી છે એ રાજકોટ જેવા નાના સેન્ટરમાં આવ્યા અને અમે બધા કરી ગયા. અધરવાઇઝ તો ખબર જ નથી, કારણ કે બધા જ હિન્દુ એઝ સચ શ્રદ્ધાવાન અને કોઈ બી પ્રવાહમાં એને બિચારાને ઢાળે તો દોડી જાય એવા ઘણી બધી છે. પરમ શ્રદ્ધા બધે રાખે એવા જ બિચારા હિન્દુ છે. એટલે તમારી વાત સાચી કે દોહો જે છે એ એમ કે જે વ્યક્તિ પૂજા વાળા જે બી કલ્ટ છે એના માટે સાવ ખોટો છે, કારણ કે ખુદ અંધ છે તો એક અંધ વ્યક્તિ બીજી વ્યક્તિને શું દોરવાની? એટલે અંધ વ્યક્તિને ભગવાન બનાવી દો તો અંધે નેવ નિયમાના યથાંતા, કે આંધળો બીજા આંધળાને કેવી રીતે દોરવા? એટલે પણ એ લોકો એને જે કન્વીનિયન્ટ લાગે એવા બધા દોહા એવી બધી વસ્તુઓ પોતાના માટે બહુ જ લઈ લેવાના. એટલે લોકોને, તમારી વાત સાચી છે કે લોકોને ગુમરાહ કરવામાં આવી વસ્તુ છે, પણ એને તો એકદમ શુભ આશયથી અને સાચી સનાતન વસ્તુ કબીર સાહેબે લખી. પછીનો પ્રશ્ન છે કે પૂજ્ય સ્વામી દયાનંદજીનું જીવન દર્શન કરાવશો. પૂજ્ય સ્વામી દયાનંદજીનું જીવન દર્શન કરાવશો એ વ્યક્તિ અહીંયા છે હાજર તો બોલો છે. અચ્છા, પૂજ્ય સ્વામી દયાનંદજી જે છે તે પેલું મેં તમને કીધું કે અમુક નામ કેવા એકદમ પોપ્યુલર હોય, અને પોપ્યુલર હોવાથી શું થાય કે હું ઓળખતી નથી. પોપ્યુલર હોવાથી શું થાય કે બધા લોકો એવું જ માને કે દયાનંદજી એટલે આર્ય સમાજના દયાનંદજી. એટલે પેલી વસ્તુ કે દયાનંદજી જે છે અમારા બધાના ગુરુદેવ, જેમનો તમે અહીંયા પિક્ચર જોઈ રહ્યા છો અહીંયા, તો એ અને મેં તમને કીધું આર્ય સમાજના દયાનંદજી એ બેને દૂર દૂર સુધી કોઈ રિલેશનશિપ નથી, કઈ સરખાપણું નથી, કાંઈ બી સરખાપણું નથી, એબ્સોલ્યુટલી ક્યાંય સંબંધ જ નથી આર્ય સમાજ સાથે અને આપણું આર્ષ વિદ્યા મંદિર. ખાલી નામ એ પોપ્યુલર છે એટલે અમે લોકોને એવી બિચારા આપણા બધા સાધકોને આવું કન્ફ્યુઝન થતું હોય.
એટલે આપણા સ્વામી પૂજ્ય સ્વામી દયાનંદજી જે છે એનું 7 વર્ષ પહેલા કે 7 વર્ષ પહેલા મહાસમાધિ થઈ. 7 વર્ષ પહેલા 15મી સાલ 8 years થઈ, અરે 9 years થઈ 9 ઓ માય ગોડ. એટલે 9 years પહેલા એમની મહાસમાધિ થઈ. જ્યારે પહેલા તો બહુ વર્ષો પહેલા થયેલા છે. 9 વર્ષ પહેલા મહાસમાધિ થઈ. અને જે અત્યારે તમે દર્શન કરી રહ્યા છો અહીંયા આગળ એ એમનું સમાધિ સ્થાન છે. એટલે સંન્યાસીને જ્યારે સમાધિ આપે ત્યારે એમને જ્યાં મૂકેલા હોય એટલે આવી જ રીતે એમનું શરીર, પાર્થિવ શરીરને આમ જ મૂકે, આમ જ બેઠી છે અને આ ભાગ હોય ત્યાં આગળ પછી શિવલિંગ મૂકે. આવી જ રીતે સંન્યાસીને આઈધર ભૂ સમાધિ આપે ઓર જલ સમાધિ આપે. એટલે બહુ જ મહાન એકદમ સિદ્ધ મહાત્મા હોય કે એના બહુ લાખોની સંખ્યામાં ભક્તો હોય તો એ લોકો જલ સમાધિની ના પાડે, કારણ કે એમને એક પોતાના ગુરુદેવની એક સ્મૃતિનું એક જોતું હોય કે અમારે હંમેશા ત્યાં આગળ એના બ્લેસિંગ લેવા છે. પછી જે સંન્યાસી એટલા બધા એમના ફોલોઅર ન હોય તો એમને ગંગાજીમાં, નર્મદાજીમાં જલ સમાધિ આપે. જલ સમાધિ આપે એટલે એવું કે એ બધા જલચર પ્રાણીઓને ખોરાક મળી જાય. એમ કે અમારે છેલ્લે એ બી એમ કે એક સારું કામ કરીને જાય કે ભલે એ લોકો એનું ભોજન કરી લે, પણ અગ્નિદાહ ના આપે. અગ્નિદાહ શું કામ ના આપે? કારણ કે અગ્નિ સંસ્કાર છે, 16મો છેલ્લો સંસ્કાર. તો સંન્યાસી એ છે કે જેની અંદર પછી કોઈ પણ પ્રકારના સંસ્કારો ન હોય. શિખાસૂત્ર ત્યાગી સંન્યાસી હોય. સંસ્કાર ત્યારે થાય જ્યારે શિખાસૂત્ર હોય. તો પણ શિખાસૂત્ર સંન્યાસ વખતે એની પોટલી વાળીને ગંગાજીમાં પધરાવી દીધી, એટલે એને કોઈ સંસ્કાર ન હોય. અમે અમારા બધા સંસ્કારો જીવતા જીવ કરી દીધા. અમે જ અમારું શાહાદત અર્પણ બી અમને કરાવી દીધું. કઈ સંસ્કાર પછી નો હોય, સીધું એમ કે ગંગાજીમાં બહાવી દે ઓર ભૂ સમાધિ આપે. એટલે અત્યારે તમે જે જોઈ રહ્યા છો એ પૂજ્ય સ્વામી દયાનંદજીની આ ભૂ સમાધિ છે. અને એની ઉપર હંમેશા એ જીવ છે એ શિવ સાથે એ એક્યમાં એ લીન છે. એટલે એ પ્રતિક રૂપે શિવજી એટલે શિવલિંગ રાખ્યું હોય અને એને પછી આપણે અભિષેક કરીએ, કારણ કે એની નીચે એમને સમાધિ આપે. આ આપણી પરંપરા છે. હવે સ્વામી પૂજ્ય સ્વામી દયાનંદજી જે છે એમને દીક્ષા સ્વામી ચિન્મયાનંદજી આપેલી છે. એટલે અમારા લોકોને સંન્યાસીને દીક્ષા ગુરુ અને શિક્ષા ગુરુ જુદા હોઈ શકે. શિક્ષા એટલે તમે કોની પાસે ભણ્યા છો, દીક્ષા એટલે કોની પાસેથી દીક્ષા લીધી. પૂજ્ય સ્વામી દયાનંદજી ભણ્યા છે, બે બીજા ગુરુ પાસે ભણેલા છે, પરંતુ દીક્ષા ચિન્મયાનંદજી આપેલી છે, ચિન્મય મિશનના ચિન્મયાનંદજી. કારણ કે ઓરિજિન આપણે બધા લોકો આપણા સ્વામીજી ભણતા પવઈમાં ત્યારે બધા લોકો ચિન્મય મિશનમાં જ હતા. અમે બધા વી આર ઓલ પાર્ટ ઓફ ચિન્મય મિશન ઓનલી. પછી આપણા સ્વામીજી પરમાત્માનંદજી એ 80માં કેવી રીતે એનો ના 78 કે લેટ 70s ઓર 80sમાં એનો કોર્સ પૂરો થયો. એ વખતે ચિન્મય મિશન અને પૂજ્ય સ્વામી દયાનંદજીના સંસ્થાના બે ભાગ પડી ગયા. ત્યારથી આ આશ્રમ, પછીથી કોઇમ્બતુરનો આશ્રમ, પછીથી સેલોસબર્ગનો પેન્સિલ્વેનિયાનો આશ્રમ એ પછી અસ્તિત્વમાં આવ્યો. પણ ઓરિજિનલી તો કે સ્વામી ચિન્મયાનંદજીના શિષ્ય સ્વામી દયાનંદજી. સ્વામી ચિન્મયાનંદજી ના પણ શિષ્ય તપોવનજી મહારાજ, શિવાનંદજી, એ બધી પરંપરા છે આપણી. પછી સ્વામી દયાનંદજી શિક્ષા એટલે ભણવાનું તારાનંદ ગિરિજી એમની પાસેથી ભણ્યા. અને બીજા એમના ગુરુ હતા આંધ્રપ્રદેશમાં ગુડીવાડા કરીને સ્થાન છે, ત્યાં આગળથી પ્રણવાનંદજી પાસેથી ભણ્યા છે. સ્વામી પ્રણવાનંદજી આંધ્રપ્રદેશ ગુડીવાડામાં. અને અહીંયા આગળ તારાનંદજી કૈલાસ આશ્રમમાં હતા, કૈલાસ આશ્રમમાંથી ભણ્યા છે અહીંયાથી. પછી તારાનંદજી હોલ લાઈફ અહીંયા જ રહ્યા છે, આપણે અહીંયા એમના શિષ્ય પાસે આ આશ્રમમાં. એમણે આખી લાઈફ તારાનંદ ગિરિજીની સેવા કરી. એટલે વ્યક્તિને દીક્ષા ગુરુ શિક્ષા ગુરુ જુદા હોઈ શકે. એટલે એમને દીક્ષા પૂજ્ય
ગુરુદેવ ચિન્મયાનંદજી પાસેથી લીધી છે. એમનું નામ દયાનંદજી એટલે આપ્યું કે જ્યારે એમને દીક્ષા આપી એ વખતે જે લોકો બેઠા હતા ગૃહસ્થી, એ લોકો અમને લોકોને આપણા સ્વામીજીને વાત કરતા હોય કે એમનામાં એટલી બધી કરુણા હતી જીવ માત્ર માટે, બધા લોકો માટે એટલું કમ્પેશન હતું. તો ગુરુદેવ સ્વામી ચિન્મયાનંદજી એવું કહેતા કે આનું નામ દયા સિવાય હોય જ ન શકે, કારણ કે આ દયાનો અવતાર છે. એટલી બધી એનામાં કરુણા, એટલી અનુકંપા. અને મેં આખી લાઈફ એમને આટલી બધી લોકો ઉપર કરુણા વરસાવતા મેં જોયા છે. એની લાઈફના છેલ્લા વર્ષોમાં મેં એવું જોયું છે કે વ્હીલચેરમાં આવે ને એના ખોડામાં ચેકબુક હોય, એનો એકાઉન્ટન્ટ એની પાછળ પાછળ કરતો હોય. અને કોઈમ્બતુરનું એનો વિઝિટર રૂમ છે જેમાં લાઈક 100 લોકો બેસી શકે, તો ઈ 100 જણા એવા જુદા જુદા કોઝ માટે આવેલો હોય. મારે દીકરી પણ આવેલી છે, મારા છોકરાને ફીસ નથી, અમારા મંદિરના કુંભાભિષેકમાં પૈસા નથી, આ સ્કૂલનું રિનોવેશન કરવાનું છે. એટલે એક એક ઓલો અકાઉન્ટન્ટ બોલતો જાય કે સ્વામીજી અમે પર્સનલી અમને કહેતા હોય કે અમે બધું જ પહેલા ચેક કરી લઈએ કે એ લોકો જેન્યુઇન છે કે નહીં, સાચે સાચે. પણ બધાને ચેક બાંટતા હોય રોજનું. અમે જોયું છે એટલી કરુણા. પછી હું એમ રાત્રે એકવાર વોક લેતી હતી, આપણો આશ્રમ 100 એકરમાં છે, તો મેં ઓલાને મેનેજરને કીધું લાઈટો તો સરખી કરો ને બા. તો કે આપણી પાસે એટલા પૈસા નથી કે આપણે આટલી બધી લાઈટો કરી શકીએ. તો હંમેશા આખી સંસ્થા કરકસરથી ચલાવે, પણ નીડી લોકોને, દીકરી પરણાવવાને પૈસા નથી કે પછી કોઈ ગરીબ વિદ્યાર્થીને ફીસના પૈસા નથી, એટલા પૈસા હંમેશા બધાને જેન્યુઇન લોકોને આખી લાઈફ એટલી બધી કરુણા વરસાવી છે. અને જ્યાં જેની જરૂરત હોય એટલી બધી. તમને ખબર છે ઇન્ફોર્સ સેવા એમણે એટલે શરૂ કર્યું આજથી 20 યર્સ પહેલા કે તામિલનાડુની ગરીબ બહેનો આવીને એની પાસે રડવા માંડી કે અમારા છોકરાઓને અમે આવી રીતે જંગલ અને આવા માઉન્ટેનના, નીલગિરી માઉન્ટેનના અંતરિયાળ વિસ્તારમાં રહીએ છીએ, બચ્ચાઓને ભણાવવા માટે અમને બહુ તકલીફ થાય છે, એ લોકો જંગલમાંથી પસાર થઈ શકે એવું નથી. તો એ વખતે એને બહેનો રડી એની પાસે, અને that time he has decided કે નો, હું ભારત દેશમાં જેટલા જિલ્લાઓ છે, ખાસ કરીને ગરીબ જિલ્લાઓ જે છે, એ દરેક જિલ્લામાં હું છાત્રાલય ખોલીશ જેમાં બિલો પોવર્ટી લાઈનના બધા બચ્ચાઓને લોજિંગ, બોર્ડિંગ અને એજ્યુકેશન આપણે ફ્રી આપશું. તો જ્યારે 100 છાત્રાલય આપણી પૂરી કરી ત્યારે ભારત સરકારે પોસ્ટ ઓફિસે આપણી ટિકિટ બી બહાર પાડી છે પોસ્ટની. આપણું જે સંસ્થા છે એનું નામ છે એઇમ ફોર સેવા, ઓલ ઇન્ડિયા મુવમેન્ટ ફોર સેવા, જેમાં 3 છાત્રાલય આપણે પણ ચલાવીએ છીએ. નિત્ય શુદ્ધાનંદજી મારી જેવા, સ્વામીજીના બીજા પણ શિષ્યો છે. નિત્ય શુદ્ધાનંદજી અમરેલીમાં છે, પછી ગોંડલમાં છે અને ધંધુકામાં છે, જેમાં દરેકમાં 50-50 છોકરાઓ બિલો પોવર્ટી લાઈન, ઝોપડપટ્ટીના છોકરા આવે ત્યારે અપશબ્દ સિવાય બીજું કઈ ન આવડતું હોય. અને એ લોકો જ્યારે જાય 10મા ધોરણ પછી અમે એ લોકોને ડિપ્લોમા કરાવીએ અને પછી ડિગ્રીમાં એન્જિનિયરિંગ કરાવીએ. જાય ત્યારે એ છોકરા એટલા બધા સરસ તૈયાર થઈને એ ભગવદ્ ગીતાના શ્લોકો બોલતા થઈ જાય, એવા સરસ તૈયાર કરીને અમે મોકલીએ છીએ સમાજમાં. સમાજમાં જ્યારે એ બધા લોકો જે છે વંચિત, એનું ધ્યાન નહીં રાખીએ તો સમાજમાં ભયંકર રીતે અસમાનતા ઊભી થશે. તો એ લોકોનું ધ્યાન રાખવાની જવાબદારી શું કામ કોઈ ક્રિશ્ચિયન આવીને બટલાવી છે? હિન્દુ જ હિન્દુને મદદ કરશે એવી ભાવનાથી પૂજ્ય સ્વામી દયાનંદજીએ આ વસ્તુ શરૂ કરી કે ખાલી અધ્યાત્મની વિદ્યા ઘર ઘર પહોંચાડવી એવું નહીં. અગર ફોર્મલ એજ્યુકેશનની જરૂર છે તો જેને અત્યારે ભજનની જરૂર નથી, ભોજનની જરૂર છે, તો એને તમે શિક્ષણ આપો જેથી કરીને પોતાની રોટી પોતે કમાઈ શકે. એટલે 20 વર્ષથી આપણી બધી છાત્રાલયો, એ બધી છાત્રાલયમાં લોજિંગ, બોર્ડિંગ ફ્રી અને શિક્ષણ અમે એ ગામની સ્કૂલના જે બધા લોકો સ્કૂલ ચલાવતા હોય એને જઈને અમે વિનંતી કરીએ કે ભાઈ અમે લોજિંગ બોર્ડિંગ આપીએ છીએ, તમે તમારી સ્કૂલમાં 5000 ભણે છે ને, અમારા તમે 10 છોકરાને ભણાવો. એવી અમે 4-5 સ્કૂલમાં જઈને અમે લોકો જોડી ફેલાવીને અમે કહીએ કે ભાઈ, એટલે અમે કોઈ દિવસ એને સરકારી સ્કૂલમાં નથી ભણાવતા, પ્રાઇવેટ સ્કૂલમાં અમે અમારી સ્વામીજીની ગુડવિલ એટલી બધી છે કે બધી જગ્યાએ આપણને એવી રીતે લોકો મદદ કરે. સરસ્વતી શિશુ વિહાર છે કે કોઈ બી લોકો એમ કે ચાલો એમ કે તમે લોજિંગ બોર્ડિંગ આપો છો તો અમે શિક્ષણ 5 ને આપશું, જવા દો.
એ લોકોને બી રાઈટ ટુ એજ્યુકેશનમાં પડતું હોય તો અમને લોકોને મદદ કરે. પણ આખા અત્યારે લગભગ 125 ઉપર થઈ ગઈ છે. એમનું ડ્રીમ એવું હતું કે ભારતમાં જેટલા ડિસ્ટ્રિક્ટ છે એટલા છાત્રાલય ખોલવા. એ વખતે 555 ડિસ્ટ્રિક્ટ હતા. અત્યારે તો ભારતમાં ડિસ્ટ્રિક્ટની સંખ્યા 600 થી વધારે થઈ ગઈ છે. પણ એમનો સંકલ્પ છે એટલે બધા લોકો એમાં કામ કર્યા જ કરે છે અને ખૂબ જ સરસ કામ થાય છે. અત્યારે એમાં જે છોકરા ભણતા હોય તો અમે આવી રીતે અમે લાઈક યુ નો સ્વામીજી એવું સરસ કર્યું છે કે 10મું ધોરણ પાસ થઈ જાય, પ્રજ્ઞાબેનને ખબર છે, પછી અમે એને ડિપ્લોમા હમણાં જ એક મારા સ્ટુડન્ટ એડમિશન એમણે જ લીધું તો એને ડિપ્લોમા એન્જિનિયરિંગમાં મોકલીએ કારણ કે એને 12મું સાયન્સ છે થોડું અઘરું પડે તો આવો રૂટ હવે પસંદ કરીએ અને પછી લોકોને એન્જિનિયર કે જે બી સારું જે બી ભણતા હોય અને એ લોકો ઇન્વેરિયેબલી લાઈક બીસીમાં આવતા હોય, ઓબીસીમાં આવતા હોય, આદિવાસીમાં આવતા હોય તો એ લોકોને થોડી પ્રાયોરિટી બી મળતી હોય. પણ બહુ જ સરસ કામ થઈ રહ્યું છે. એટલે પૂજ્ય સ્વામીજીનું આ એક છે બહુ મહાન પ્રકલ્પ કે જેમાં ઇનફૂડ સેવાનું બધું કામ સરસ થઈ રહ્યું છે. બીજું પૂજ્ય સ્વામી દયાનંદજીનું બહુ જ મહાન પ્રકલ્પ એ છે કે એમને એવો ખ્યાલ આવ્યો કે આપણો હિન્દુ ધર્મ જે છે એ બહુ બધા ભાગલામાં વિભાજિત થયો છે અને જેને કારણે શું થાય છે કે જ્યારે પણ ભારત દેશની બહાર આપણા હિન્દુ ધર્મને રિપ્રેઝન્ટ કરવું હોય અથવા તો ભારત દેશની બહાર અમેરિકા જેવા જે વિકસિત દેશોમાં એના કેરિક્યુલમમાં એનું જે બી એકેડેમિક્સ જે છે કોલેજ કે યુનિવર્સિટીમાં આપણા ધર્મને પ્રતિપાદિત કરવું હોય ઓર વર્લ્ડ રિલિજન કોન્ફરન્સ હોય તો એવી વખતે આપણા દેશમાંથી રિપ્રેઝન્ટેશન કરવા માટે બહુ બધું યુ કેન સે કન્ફ્યુઝન હતું અને આપણે ત્યાં આગળ જઈને આપણા દેશની આબરૂ વધારવાની બદલે આબરૂ ઘટે એવું બધું થતું હતું. એની બદલે પૂજ્ય સ્વામીજીએ એક એવું મંચ તૈયાર કર્યું દેટ ઇઝ હિન્દુ ધર્માચાર્ય સભા. એવું એક ફેડરેશન કર્યું કે જેમાં 200 વર્ષથી જૂના હિન્દુ ધર્મના જેટલા બી ફિરકાઓ હિન્દુ ધર્મ પોતાની જાતને હિન્દુ ધર્મ તરીકે ઓળખાવતા હોય એવા 200 વર્ષ જૂના પંથના મંડલેશ્વર કે એના જે મેઇન વ્યક્તિ પીઠાધીશ્વર છે એની અંદર સભ્ય હશે એવું મોટું એક ફેડરેશન એ પણ 20 વર્ષ 18 વર્ષ પહેલા શરૂ કર્યું. જેને કારણે શું થાય કે ધારો કે વર્લ્ડ રિલિજન કોન્ફરન્સ છે તો પછી એમ કે એ ફેડરેશન નક્કી કરે કે આપણા હિન્દુ ધર્મને આ વ્યક્તિ સરસ રીતે રિપ્રેઝન્ટ કરશે. પછી આપણા દેશમાં પણ જ્યારે કોંગ્રેસનું રાજ હતું સોનિયા ગાંધી ને વગેરે તો એમ કે એ વખતે એવું હતું કે સેન્ટરમાંથી હિન્દુ ધર્મ વિરુદ્ધ કોઈ કાયદો પસાર થાય તો હિન્દુ ધર્મ માટે ફાઇટ કરવા વાળું કોઈ બોડી નહોતું કે ક્રિશ્ચિયાનિટીમાં પોપનો અવાજ એ સમગ્ર ક્રિશ્ચિયનનો અવાજ હતો, અવાજ છે એ લોકોને. મુસ્લિમમાં પણ એનું એક બોડી હોય કે જે મુસ્લિમ માટે કઈ થાય તો લડે. હિન્દુ અંદર 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 બધા વેચાયેલા તો હિન્દુ વિરુદ્ધ જો કોઈ કાયદો પસાર થાય તો કોણ લડે? ઇટ્સ લાઈક યુ નો કે એ લોકોએ કોંગ્રેસ વખતે એવું મહારાષ્ટ્રમાં એવું બિલ પસાર કર્યું હતું કે મધ્યાહન ભોજન જે છે મિડ ડે મીલ બચ્ચાઓને આપે સરકારી સ્કૂલમાં તો એમ કે એમાં બહુ ખાવાનું હોય એમાં બહુ ગરબડ થાય છે, બધું ભેળસેળ વાળું આપે છે. તો સોનિયા ગાંધીએ એવું બિલ પસાર કર્યું એના કરતા ઈંડા આપો ને છોકરાઓને. હા, હવે એ ચાહે જૈન છે, ચાહે સ્વામિનારાયણ છે, ચાહે વૈષ્ણવ છે, ચાહે કબીર પંથ છે, કોઈ પણ હિન્દુનો ફિરકો છે કે બૌદ્ધ છે, પણ કોઈને એવું નથી કે મારું બચ્ચું ઈંડા ખાય. એટલે એવા બધા કાયદાઓ એવા બધી વસ્તુઓ કે જેની સામે ફાઇટ કરવાની જરૂર છે એ બધા હિન્દુને નડે છે. લાઈક એક્ઝામ્પલ આપું કે મઠ મંદિરના પૈસા જે છે એ સરકાર લઈ જાય છે તો એ બધાને વાંધો છે. એટલે બધાને જે એપ્લિકેબલ વસ્તુ હોય એમાં તો આપણે એક થઈએ. પૂજ્ય સ્વામી દયાનંદજીનો મત એ હતો કે તમારી આસ્થા કબીર પંથમાં છે રાખો ભાઈ, વૈષ્ણવમાં છે રાખો, આપણે આસ્થા વિશેષની ચર્ચા નહીં કરીએ, પરંતુ સરકાર જ્યારે નડે આપણને મઠ મંદિરના પૈસા લઈ જાય આવા ઈંડા ખાવાનું કે ત્યારે તો ભાઈ એક આપણા આદિવાસીને વટલાવી જાય તો એ તમને એવું ગમશે? વટલાવી જાય એને મુસ્લિમ બનાવી દે, ક્રિશ્ચિયન બનાવી દે, તમને નહીં ગમે. પટેલ લોકોને બહુ વર્ષો પહેલા એવી રીતે વટલાવી દીધા હતા તો તમને ગમશે?
આપણા જ આપણા હિન્દુને જ્યારે બટલાવે છે, ઓછા થાય છે, તો ઈ એક હિન્દુ મુસ્લિમ કે ક્રિશ્ચિયન નથી બનતો, એ આપણા હિન્દુનો દુશ્મન આપણે ઉભો કરીએ છીએ. કારણ કે એ બટલાવેલા લોકો બહુ જનૂનપૂર્વક બીજાને બટલાવે. મને યાદ છે, મેં મુલુંડમાં જે લોકો છે, લોકોને ખબર હશે, આપણે હર્ષદભાઈ મુલુંડમાં જયારે ક્લાસ શરૂ કર્યા ને, તો જસ્ટ હું એમ જ ચેતનભાઈની ઘરે બેસીને એમ જ ખાલી મેં એવું કીધું હતું, ઈ લોકો શું કામ મારી પાસે આવ્યા? ઈ લોકોએ પેલું મૂવી જે છે એ જોયું. કયું મૂવી? કાશ્મીર ફાઇલ્સ. હા, તો એ લોકો ડરી ગયા કે આ તો કાશ્મીર ફાઇલ્સ આપણા ઘર સુધી બી આવી છે. એટલે મેં કીધું હા સાચી વાત છે. પછી મેં કીધું કે તમે જાગશો નહીં ને તો આ બાજુવાળા ફ્લેટમાં કઈ થશે ને તો તમને ભાન નહીં પડે. આમ જ હું તો બધા લોકો બેઠા હતા નરસિંહભાઈ, મેં એવું જસ્ટ કીધું. અને યોગાનું યોગ બનવાનું એવું કે બીજે દિવસે ઈ નેબર છે મને મળવા આવ્યા, ઈ બેન. એનો એક 11-12 વર્ષનો ઓટિઝમ વાળા છોકરાને લઈને. તો મને શું એમ કે એકદમ કરુણા આવી ગઈ. મેં કીધું ઓટિઝમ ના બાળકો માટેના સોફ્ટવેર મારો એક અમેરિકાનો સ્ટુડન્ટ છે બનાવે છે, સો વી કેન હેલ્પ ધેટ ઓટિઝમ ચિલ્ડ્રન. તો મેં કીધું પણ બેન તમને નહીં સમજાય, તમારા દીકરાને મોકલો ને મારી પાસે, સો આઈ કેન કનેક્ટ ધેટ મારો અમેરિકાનો સ્ટુડન્ટ છે નિયર, આઈ કેન કનેક્ટ, સો વી કેન હેલ્પ યોર ચાઇલ્ડ. મને કે મારા એ દીકરાને મોકલો, જે સાજો છે, સ્વસ્થ છે એને મોકલો તો આઈ કેન હેલ્પ. નહીં કે ન મોકલો, નહીં તો ન જ બોલાવો. ન જો બોલાવો એટલે શું? આઈ એમ ટ્રાઇંગ ટુ હેલ્પ યુ. પછી ધ્રુસકે બેન રડવા માંડ્યા. કચ્છી વ્યક્તિ, હિન્દુ વ્યક્તિ, પ્યોર સનાતની, પાક્કા વૈષ્ણવ, ખૂબ જ ભગવાનની, કૃષ્ણ ભગવાનની પૂજા કરવા વાળા, અને ધ્રુસકે રડવા માંડ્યા. મુલુંડમાં આખું ટાવર બધા જ હિન્દુ બસે, અને શી ટોલ્ડ મી મારા દીકરાને ધાણેના ચર્ચમાં ક્રિશ્ચિયન બનાવી દીધો છે. હા, ઇટ્સ નોટ અબાઉટ કે એની પાસે પૈસા નથી, એકદમ જ પૈસા વાળા લોકો. એટલે કેટલી બધી વટાણ પ્રવૃત્તિ થાય છે. આદિવાસીમાં તો થાય જ છે, બધે થાય છે. જાગવાની કેટલી જરૂર. તો મારું કહેવાનું એ છે, હું જાહેરમાં એટલે કહું છું કે હજી બી મને કોઈક મદદ કરે તો એ છોકરાને મને પાછું લાવો. તમને થાય કે કોઈની જાહેરમાં હા, મારો એક હિન્દુ ઓછો થાય, એ હિન્દુનો એવો વ્યક્તિ ભયંકર જનોની દુશ્મન બનીને બીજાને બતલાવશે, આપણા જ હિન્દુ. કારણ કે ઈ લોકો એમ કે જો કૃષ્ણ ભગવાનની પૂજામાં કઈ નથી તો જ આવ્યા ને. એનીવે, એટલે પૂજ્ય સ્વામી દયાનંદજી હિન્દુ ધર્માચાર્ય સભાની સ્થાપના એટલે કરી કે હિન્દુ, આપણે બધા હિન્દુ છે, આપણે તો એક બનીએ તો આપણા માણસો જે છે બીજે જાય. એની બેઝિક ફેસિલિટી આચાર્ય સભા જે છે એ એવું ફંડ ઉભું કરે કે આપણા હિન્દુને બીજા શું કામ મદદ કરે, આપણે બધા મદદ કરીએ. એટલે એ હિન્દુ ધર્માચાર્ય સભા જે છે એ 20 યર્સથી ખૂબ જ મહાન કામ કરી રહ્યું છે. અને આપણા બધાના બહુ જ મોટા સૌભાગ્ય છે કે પૂજ્ય સ્વામી દયાનંદજી પોતાની મહાસમાધિ પહેલાના 6 months પહેલા એવી મહાન જવાબદારીનું કામ, આખી હિન્દુ ધર્માચાર્ય સભાનું સંચાલન, કોઓર્ડિનેટર, એનું બધું જ કામ આપણા સ્વામીજીને સોંપીને ગયા. કારણ કે એને ખ્યાલ આવતો હતો કે આપણા સ્વામીજી પાસે એવી મહાન શક્તિ છે, પોતે બ્લેસિંગ આપીને ગયા કે આખા ભારતના 200 વર્ષ જૂના બધા જ આચાર્યને એક સૂત્રે બાંધી અને દર ઓલ્ટરનેટ યર એની કોન્ફરન્સ કરી, અને એ બધા હિન્દુ ધર્મના હિન્દુ ધર્મના જે બી સમસ્યાઓ છે એ બધા મંચ ઉપર ચર્ચા કરવાની. આપણા સ્વામીજી એટલું બધું સરસ રીતે કામ કરી રહ્યા છે એમના ગુરુ અને ભગવાનના બ્લેસિંગથી, કે એ જેવી રીતે પૂજ્ય સ્વામીજી હતા પૃથ્વી પર, એનાથી બે ખૂબ જ વેગથી સુંદર એ કામ કરી રહ્યા છે. બધા લોકોને એનામાં એટલી બધી શ્રદ્ધા છે. આખા ભારતના જે બી 200 વર્ષ પુરાણા જેટલા બી પંથ છે, એનું એ એક સૂત્રે એને આવી રીતે
રાખી અને જે બી હિન્દુ ધર્મ વિરુદ્ધ જે બી વસ્તુઓ થતી હોય તો લીગલ ફાઇટ આપવા માટે સુપ્રીમ કોર્ટમાં આપણું એક લીગલ સેલ પણ સ્વામીજીનું છે કે જે સુપ્રીમ કોર્ટમાં એવા કોઈ બી મઠ મંદિરની સામેની ફાઇટ સ્વામીજી લગભગ મોર દેન 15 વર્ષથી કરી રહ્યા છે અને ઘણો બધો એને મીન્સ કે લાઈક કર્ણાટક ને બધા રાજ્યોમાં એને ઘણી બધી સક્સેસ બી મળી છે કે એ લોકોએ મઠ મંદિરો હવે જે તે સંસ્થાને સોંપવાનું પણ ડિસિઝન લીધું છે અને પ્રક્રિયા ચાલી રહી છે. એટલે પૂજ્ય સ્વામી દયાનંદજીનું આ બીજું મહાન પ્રકલ્પ છે. એઇમ ફોર સેવા, પછી હિન્દુ ધર્માચાર્ય સભા, અને એ આખા આ બે તો મેં એમની જે વાત કરી એ પોતે જ્યાં જ્યાં એને સાંપ્રત સમયમાં જે સમસ્યા લાગી એટલે એને આ શરૂ કર્યું. એમની મુખ્ય વસ્તુ શું હતી તો કે આપણી જે આપણો સનાતન ધર્મ અનેક વિધર્મીઓના આક્રમણ પછી આવો ને આવો અત્યારે બી આપણને ઉપલબ્ધ છે પ્યોર ફોર્મમાં. ઇઝીલી બધે નથી ઉપલબ્ધ, ધેટ ઇઝ અનધર થિંગ. પ્યોર ફોર્મમાં સનાતન ધર્મનું પ્રચાર અને પ્રસાર કરીને ભણાવનારા ગુરુજનો છે. તો પૂજ્ય સ્વામી દયાનંદજીને એકવાર એક કોન્ફરન્સની અંદર જ્યુસ લોકો, જે લોકો કદી જ્યુસ લોકો બી એવા છે પારસી જેવા કે એ લોકો કોઈને આવી રીતે કન્વર્ટ નથી કરતા, એ લોકો બી પોતાના ધર્મની રક્ષા કરીને બેઠા છે. પારસી જેવા સારા લોકો છે, જ્યુસ લોકો. તો એ લોકો એને પૂછ્યું હતું કોન્ફરન્સમાં કે તમારો આખા વિશ્વમાં તમારો એક જ ધર્મ એવો છે કે જેની ઉપર હજારો વર્ષથી અનેક વિધર્મીઓએ તમારા કેટલા મંદિર તોડ્યા, કેટલી તમારી સંસ્થાઓને તમારા કેટલા હિન્દુ લોકો પર અત્યાચારો કર્યા, તોય તમારો ધર્મ આજે જો કોઈને જાણવું હોય તો એ પરંપરા હજી બી જીવંત છે, પ્યોર ફોર્મમાં ઉપલબ્ધ છે. તો તમારી પાસે એવું શું જાદુ છે, એવી કઈ વસ્તુ છે તમારી પાસે? કોન્ફરન્સમાં એને પૂછ્યું. તો ત્યારે પૂજ્ય સ્વામીજીએ જવાબ આપ્યો હતો કે એનો એક જ જવાબ છે, ધેટ ઇઝ ગુરુ શિષ્ય પરંપરા, અવિચ્છિન્ન ગુરુ શિષ્ય પરંપરા. એટલે પૂજ્ય સ્વામી દયાનંદજીના જીવનને જો તમારે જોવું હોય તો સૌથી એનું મહાન કોન્ટ્રીબ્યુશન મારી જેવા 300 સંન્યાસી, આપણા સ્વામીજી જેવા મોર દેન 300 સંન્યાસી અને બીજા 1000 એવા બ્રહ્મચારીઓ વ્હાઈટ કપડામાં જે અત્યારે પાઇપલાઇનમાં છે, એવું કહેવાય કે જે બળી રહ્યા છે, જે બધે તૈયાર થઈ રહ્યા છે જુદા જુદા આશ્રમોમાં, 3 years કોર્સમાં, 6 months કોર્સમાં, એ અત્યારે બધે જ તૈયાર થઈ રહ્યા છે. એટલે અમારી જે સંસ્થાઓ જે છે, ચાહે સેલોસબર્ગ આશ્રમ હોય, ચાહે કોઈમ્બતુર હોય, ચાહે ઋષિકેશ, તો એક જ કામ છે, ધેટ ઇઝ તો કે વિદ્યા આપવાની, જ્ઞાન પરંપરા જે છે એની જ્યોતને સતત પ્રજ્વલિત રાખવાની. પર્સન સેન્ટ્રિક પંથનો મોટું લક્ષણ એ છે કે એ વ્યક્તિ જાય પછી દીવા પાછળ અંધાર, કારણ કે એ વ્યક્તિ હોય ત્યાં સુધી જાકમ જોડ, પછી તો કે એમાં સંસ્થામાં બધા જ આખા એનો અખાડા બધું જે કઈ જે બી પોલિટિક્સ છે, જે કઈ ગંદકી છે, બધી ચાલુ થઈ જાય, કારણ કે એ વ્યક્તિએ ધર્મ માટે એસ જ પૈસા ન વાપર્યા હોય, કરોડોના ફંડ મૂકીને એ બિચારા હેલા જાય, પણ એને પૂજ્ય સ્વામી દયાનંદજીએ બીજા અનેક છોટા છોટા દયાનંદજી તૈયાર કર્યા. એ તો એવા મહાન, જેને કે એક્સેપ્શનલ કેસ, એટલા મહાન યુનિક ગુરુ હોય, પણ બીજા મહાન એટલે મહાન ટીચરોની ફોજ, સૈનિકો એને ઉભા કર્યા હોય. એ સૈનિકો કઈ ચમત્કાર ને પેલા કંઠી બાંધવાની ને એવી કઈ વાતો ન કરતા હોય કે જઈને ચેવનપ્રાશ વેચો ને જઈને ઓલા પૈસાનું રોકાણ કરો ને અહીંયા તમે આમ કરશો તો ડબ્બો મારી દઈશ, એવા તો કોઈ છે નહીં. જે બધા અમારા જે બધા સંન્યાસી છે, બ્રહ્મચારી છે, જે બી ફિલ્ડમાં કામ કરી રહ્યા છે, બધા માટેનું એક જ ઇન્ટ્રોડક્શન કે બધા શિક્ષકો છે, લોક શિક્ષકો, કે લોકોને શિક્ષણ આપવાનું કામ કરી રહ્યા છે. પૂજ્ય સ્વામી દયાનંદજીનું સૌથી મહાન કોન્ટ્રીબ્યુશન કે એને આવી શિક્ષકોની મહાન ફોજ ઊભી કરી છે. અને એ ફોજ પછી એમ કે
આજે એનો પૂજ્ય સ્વામી દયાનંદજી આપણા સ્વામીજીને વિદ્યા આપી, તો એને મને આપી, હું તો કે બીજે. એટલે એ જ્ઞાનની જ્યોત આગળ ને આગળ ગુરુ શિષ્ય પરંપરામાં પ્રજ્વલિત થતી જ રહે. એટલે આપણો સનાતન ધર્મ જે છે એ અડીખમ છે વિધર્મીઓના આટલા ત્રાસ અને આક્રમણ પછી, કારણ કે ગુરુ શિષ્ય પરંપરા જીવંત છે. અને એ પૂજ્ય સ્વામી દયાનંદજીએ અમને આખા જીવનમાં એ સંદેશો આપ્યો. એ ગમે તેટલા માંદા હોય, ગમે તેટલા અમેરિકા ને કેનેડા થી આવડી ફ્લાઇટો લઈને આવ્યા હોય, એ વખતે તો દેહરાદૂનની ફ્લાઇટ બી નહોતી, દિલ્હી થી ઉતરીને એટલા ખરાબ રસ્તા, દિલ્હી દેહરાદૂન પોતે 8 કલાકે પહોંચ્યા હોય, સીધા ઉતર્યા હોય એનો અમેરિકાથી, પછી સીધો કોફીનો મગ હાથમાં લઈને અહીંયા ભણાવવા આવે. એટલે હું જઈને વળી પૂછું, સોજી ડોન્ટ યુ ફીલ જેટ લેગ? મને કે હું માણસ છું, જેટ લેગ તો લાગે જ ને મને. એટલે હું કહું વાય ડોન્ટ યુ ટેક રેસ્ટ? તો મને કે ના, હું પછી પ્રવચન એક લઈશ, પછી હું જઈને જરાક ખુરશી પર બેસીશ. પણ સીધા કારમાંથી ઉતરે એટલે આમ કોફીનો મગ લઈને ઉભા હોય તો કોફી લઈને એ સીધું પોતે ચાલુ પડી જ જાય પ્રવચનમાં. છેલ્લા શ્વાસ સુધી એને ભણાવ્યું છે, એની મેસેજ આપ્યો છે કે ગુરુ શિષ્ય પરંપરાથી જ સનાતન ધર્મને તમે એઝ ઇટ ઇઝ પ્રજ્વલિત, એની જ્યોતને તો જ પ્રજ્વલિત રાખી શકશો. એ બધા મકાનો બાંધીને, એ બધી રેસ્ટોરન્ટ ખોલીને, એ બધી દવાની ફેક્ટરીઓ નાખીને હિન્દુ ધર્મની રક્ષા નહીં થાય. એટલે એમનું મહાન કોન્ટ્રીબ્યુશન હોય તો આ છે કે એને અમને લોકોને વિદ્યાના જ સંસ્કાર આપ્યા છે. પછી તમે એમ કે આવા જે સાંપ્રત, જેને કહે કે આપદ ધર્મ કહેવાય, એને આપદ ધર્મ તરીકે જોવે કે આટલા બધા કેરાલા અહીંયા ત્યાં આપણા હિન્દુઓને આમ ટોટલી બેતરી નાખ્યા છે, બિચારાને ક્રિશ્ચિયન બનાવી દીધા છે. તો જરૂર છે કે આપણે આપણા લોકોને બેઝિક વસ્તુઓ, શિક્ષણ આપો, હેલ્થ કેર આપો, એ બધું આપો. તો એ હોસ્પિટલો ખોલી છે, રુદ્રપ્રયાગમાં આપણી હોસ્પિટલ છે, ઓર જ્યાં હોસ્પિટલ છે તો એને રિવાઇવ કરવા માટે પોતે પૈસા નાખીને એને સરખી કરી દીધી હોય કે જેથી કરીને ક્રિશ્ચિયન એને લઈ ન જાય, મુસ્લિમ એને વટલાવી ન જાય. એટલે એ સાચા અર્થમાં કરુણાના અવતાર હતા. અને હંમેશા અમને કહેતા, એનું છેલ્લું વાક્ય કહીને હું પૂરું કરું, કે આપણને આત્મજ્ઞાન ચડ્યું કે નહીં, આપણને ભગવદ્ ગીતા આપણા જીવનમાં આવી કે નહીં, એનો માપદંડ, એની કોઈ પારાશેષી હોય તો એક જ છે કે આપણા જીવનમાં કેટલી કરુણા આવી, કેટલું કમ્પેશન આવ્યું, જીવ માત્રનું ભલું કરવા માટે આપણામાં કેટલું એ દયા, એ કરુણા કેટલી આવી. એટલે જે જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ છે એમાં અલ્ટિમેટ કમ્પેશન હોય, અલ્ટિમેટ. પણ આપણામાં જો આપણે માનતા હો કે આપણે ભગવદ્ ગીતા ભણીને આપણામાં કંઈક આવ્યું છે તો તમારે માપવું કે પેલા હતા એનાથી વધારે સેન્સિટિવ, વધારે કમ્પેશન આવ્યું, લોકોને એના દુઃખ દર્દમાં સહાય કરવાની આપણામાં તત્પરતા આવી, આપણા રાષ્ટ્રને, આપણા હિન્દુ ધર્મને જરૂર છે તો આપણે સહાય માટે ઉભા છીએ, તો માનવું કે જ્ઞાન ચડ્યું છે. અધરવાઇઝ એમ જ ખાલી આપણે ભારવાહક, સુગંધ વાહક નથી. બાકી તો જો તમે મને પૂછો ને પૂજ્ય સ્વામી દયાનંદજીનું જીવન, તો હું જેટલા દિવસ, એની બધા દિવસ એમણે કરેલા કાર્યો હું તમને વર્ણવી શકું. એટલા કાર્યો, એટલા કાર્યો. અરે કહું છું ને કે ખરેખર એમણે લોક કલ્યાણના કાર્યો, હિન્દુ ધર્મની રક્ષાના કાર્યો, લોકોની સુખ દુઃખમાં ઉભા રહ્યા છે, કેટલા કામ કર્યા છે, કેટલું હું તમને કહી શકું. કારણ કે હું એમની સાથે કંઈક મને એવા નસીબ હતા કે મેક્સિમમ મને એનો 1-to-1 મને સહવાસ મળ્યો છે. બીકોઝ ઓફ આપણા સ્વામીજીને કારણે મને એવરી યર કોઈમ્બતુરમાં હું 2 મહિના 3 મહિના મહિનો કાયમ એમની પાસે એમના ચરણોમાં રહીને 30 વર્ષ સુધી અભ્યાસ કર્યો, એવરી યર જઈને. હા, એટલે એટલું બધું મને મળ્યું છે, એટલું બધું. એટલે એમની વાતો કહેવાની, આમ જેને કે ને એકલા બેઠા હોય તો એને જે એમનું જે મહાન વિઝન જે બતાવ્યું હોય નાની નાની વાતોમાં, એવી તો અઢળક કહાની મારી પાસે, અઢળક સાચી વાતો અઢળક છે. એટલે હું જો એ વાત કહેવા બેસું તો ખરેખર આપણો આખો શિબિર પૂરી થાય ત્યાં સુધી એટલું બધું મને એટલું બધા કંઈક
હજારો જન્મના પુણ્ય છે કે એવી મહાન વ્યક્તિના ચરણોમાં બેસીને આટલા બધા વર્ષો મને મળ્યું, જસ્ટ બીકોઝ આપણા સ્વામીજીએ મને એવું કીધું હતું કે આ મહાન જ્ઞાનનો ખજાનો ગમે ત્યારે અસ્ત થઈ જશે. લાઈક યુ નો કે કૃષ્ણ ભગવાન પાંડવોને એમ કહે છે કે આ ભીષ્મ પિતામહ બાણ શૈયા ઉપર છે ને જ્ઞાનનો ખજાનો ગમે ત્યારે અસ્ત થઈ જશે, તમે જાઓ અને એની પાસે ભણો જાઓ. એટલે એવું જ મને સ્વામીજીએ 30 યર્સ પહેલા કીધું હતું કે આ બધું કામ અને આશ્રમ ને એ બધી તું પંચાયત મૂકી દે, એવરી યર તારે જતું રહેવાનું. પછી સ્વામીજી ડિસાઈડ કરે કે અત્યારે છાંદોગ્ય છે ને તું જા, છાંદોગ્ય 2 મહિના ભણ્યા, અત્યારે બ્રહ્મસૂત્ર છે તું 3 મહિના ભણી ના. એટલે એવરી યર એક ટેક્સ મારા માટે સ્વામીજી નક્કી કરતા. અને પછી ત્યાં મને જે 3 યર્સ કોર્સ છે એ લોકો સ્ટુડન્ટ્સ હતા, હું ગેસ્ટ આર્ટિસ્ટ હતી. એટલે મને ગેસ્ટ આર્ટિસ્ટના બેનિફિટ શું, રોજ મને એમની સાથે જમવાનું મળે, જમતા જમતા વાતો થાય, રોજ એમની પર્સનલ સેવા મળે. જ્યારે 3 યર્સ કોર્સ વાળા 200 લોકોને ક્યારે મળવું એનું કેલેન્ડર હોય કે 1લી તારીખ ક્યાં મળી શકે, 2જી તારીખે. મારે શું તો કે વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી. એટલે એવા 30 યર્સ મને પર્સનલ સ્વામીજીને કારણે, મારી કોઈ લાયકાત જ નહોતી, સ્વામીજીને કારણે મળ્યું. અને એટલે એમની વાતો કહું છું ને કે એમને જે વિઝન આપ્યું, એમણે જે વ્યાસપીઠ ઉપર અને વ્યાસપીઠ સિવાય જે આપ્યું એ અમૂલ્ય ખજાનો હતો હંમેશા. એટલે ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હવે છે ને આજનો ભંડારો